હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કુહુનો પાઠ 3 શંખલાની બહેન શીપલીના પાઠ્યપુસ્તકના ગીત, વાર્તા અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। બાળ દોસ્તો, આ પાઠનો વિડીયો ઘણો લાંબો થતો હોવાથી તેને 4 વિભાગમાં વહેંચેલો છે। આજે તેનો પહેલો વિભાગ શીખીશું, જેમાં વાર્તા આવશે, ગીત આવશે અને પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। આ પાઠના અન્ય વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 3 શંખલાની બહેન શીપલીના ગીતો અને વાર્તા અને પ્રશ્નોના જવાબની સમજ। પ્રવૃત્તિ 1, ગાયે નાનકડું ગીતડું। સૌપ્રથમ એક ગીત જોઈ લઈએ। પાટીમાં મેં દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મેં ઝૂલો દોર્યો, ટાળી ચાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। આ ગીતના રચયિતા છે ભગીરથ બ્રહ્મભટ્ટ। પ્રવૃત્તિ 2, ઝીણી નજરે જુઓ, શું શું દેખાય છે તેના વિશે વાત કરો, લખો। અહીં ચિત્ર જોવાનું છે અને તેમાં શું શું દેખાય છે તે લખવાનું છે। ચિત્રમાં એક વૃક્ષ છે, વૃક્ષના પાન લીલા છે, વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે, વૃક્ષના થડ પરથી મકોડો અને ખિસકોલી વૃક્ષ ઉપર ચડે છે, વૃક્ષની નીચે 2 બાળકો ફેર ફૂદરડી રમે છે, વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને 2 ગાયો સાથે ઊભો છે, વૃક્ષની બીજી બાજુ 2 સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે, વૃક્ષના મૂળ પાસે નાના નાના કાંકરા સુંદર રીતે ગોઠવેલા છે। પ્રવૃત્તિ 3, તમારા જેવડા દિવ્યેશની વાત તમને સાંભળવી, વાંચવી ગમશે? કલાકારની ઢીંગલી। ચાલો એક વાર્તા જોઈએ, જેનું શીર્ષક છે કલાકારની ઢીંગલી। સુલતાનાબાદના એક વિસ્તારમાં તૂટેલી ફૂટેલી વિશેક ઝૂંપડીઓ, કાણા પડેલા જૂના પતરા, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા, કાપડ, એ જ ઝૂંપડીની દિવાલો અને છત। રંગબેરંગી ભીતોવાળી આ ગલીઓમાં પોતાનું બાળપણ વિતાવતો દિવ્યેશ ગરીબ મા બાપનું હવે એકમાત્ર સંતાન। 9 વર્ષના દિવ્યેશ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું। તેના પિતાની ચાની લારી, આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ, ગુલ્ફીનો એક ડબ્બો પણ ખરો। ઋતુ પ્રમાણે ગુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે। દિવ્યેશ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય। ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો। કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય। તેનું પેટ ક્યારેક ભૂખથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મોજ સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો। તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો। તે શીપલામાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાથીકામના ચિત્રો પણ બનાવતો। તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો। આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો। નવું બનાવવામાં પ્રવીણ દિવ્યેશ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર। શાળાના બાળકો તેની પાસે ભાતની વસ્તુઓ બનાવડાવીને ખરીદે। દિવ્યેશ પણ ઘણી હોશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો। એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય, તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો। 29મી જુલાઈ દિવ્યેશની જન્મ તારીખ। તે દિવસે આચાર્ય પ્રાર્થના સંમેલનમાં દિવ્યેશને જન્મદિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી।
તેમણે કહ્યું કે આપણો દિવેશ તો કલાકાર છે. આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે. આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદીએ. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા. હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? દિવ્યેશે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી, કારેલાના બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાતભાતની આકર્ષક રાખડીઓ બનાવી. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યેશની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈ હસતો હસતો દિવ્યેશ શાળામાં પ્રવેશ્યો. દિવ્યેશના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યેશે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી? મેં તો પહેલી જ વાર જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યેશ, આ રાખડી મારા માટે ને? દિવ્યેશે હકારમાં માથું હલાવ્યો. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યેશ આ વાત જાણે છે. દિવ્યેશે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડાના પારાવાળી કદાચ તારા માટે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યેશ, આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કડા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ 12 માસ પહેરવી ગમશે. દિવ્યેશે કહ્યું, એટલે જ મેં 2 બનાવી છે, બીજી રાખડી તારા માટે. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યેશે બનાવેલી. ધૈર્યે પૂછ્યું, દિવ્યેશ, આ મેઘધનુષ્ય જેવી રાખડી કોના માટે? દિવ્યેશ બોલ્યો, તારા માટે, મારા ચિત્રકાર. ત્યાં નૈનેશ આગળ ધસી આવ્યો અને બોલ્યો, ને મારી? મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી થઈ. દિવ્યેશે બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન આજે એની સાથે નહોતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. સૌ કોઈ પોતપોતાની ખાસ રાખડી બાંધી બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે, તારો હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. લાવ તારો હાથ. જો ભેટ તો હું લઈશ જો. આમ બોલતા બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ. તેના પર દિવ્યેશ વંચાયો. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું. વાતચીત પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ 1. ઉપરની વાતમાં તમને ગમેલા 3 વાક્યો નીચે લીટી કરો. ઉપરની વાતોમાં મને ગમેલા 3 વાક્યો. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બીજું, દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. રિયા બોલી, લે, તારો હાથ ખાલી. સવાલ 2. દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે? જવાબ, દિવ્યેશ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારા માટે મને ગમતી મારા નામવાળી રાખડી બનાવે. 3. તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે? કેમ? જવાબ, હા, મને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે. કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે. 4. જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો? જો દિવ્યેશ મારો મિત્ર હોય તો હું તેની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખી લઉં. 5. વાર્તા વાંચતી વખતે તમારી શાળા,
ફળિયા, ગામ, સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે? જવાબ: વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો જે દિવ્યેશ જેવો હોશિયાર છે. તે કાગળમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે. સવાલ 6. નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, પુઠ્ઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય? જવાબ: ઉપર જણાવેલી વસ્તુઓમાંથી વોલપીસ, ફૂલદાની, પેનબોક્સ, પક્ષીનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય. 7. નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતા આવડે છે? જવાબ: નકામી વસ્તુઓમાંથી મને ફૂલદાની, વોલપીસ અને ઘર બનાવતા આવડે છે. સવાલ 8. આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે? જવાબ: આ વાર્તાનો છેલ્લો ફકરો મને વારંવાર વાંચવો ગમે. સવાલ 9. તમને ઘરમાં કયા નામથી બોલાવે છે? તમે તમારા ભાઈ બહેનોને કયા નામે બોલાવો છો? જવાબ: મને ઘરમાં બિટ્ટુ નામથી બોલાવે છે. મારે ભાઈ બહેન નથી, પરંતુ મામાની દીકરીને મોટી નામે બોલાવું છું. સવાલ 10. તમારા કોઈ બે મિત્રો કે બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી બનાવશો? જવાબ: મારે મારા કોઈ બે મિત્રો કે બહેનપણી માટે રાખડી બનાવવી હોય તો તેમની પસંદગીની જ બનાવું. તેમાં શુભ સંદેશ અવશ્ય લખવું. સવાલ 11. વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી દોરો. તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. 4. 30 સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો. દિવ્યેશને લગતી 3 બાબતો. 1. લાગણી. 2. આવડત. 3. ઘરની સ્થિતિ. જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો. 1. ભૂખને રોકી લેતો. ઘરની સ્થિતિ. કારીગરી વડે અજબ સર્જન. આવડત. રંગોના છાંટણાથી સજાવવું. આવડત. રિયાને કારેલાનું શાક ભાવે. લાગણી. ઢીંગલીની યાદ. લાગણી. આંખમાં આંસુ ધસી આવવા. લાગણી. તારા માટે મારા ચિત્રકાર. આવડત. મજા કરવી એ સપના સમાન. ઘરની સ્થિતિ. સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે. આવડત. કારેલાની રાખડી. આવડત. રાખડી પરનું દિવ્યેશ નામ ભીંજાઈ ગયું. લાગણી. ચાલો ગાઈએ ગીતડું, પાટીમાં મેં દરિયો દોર્યો. પ્રશ્ન ક્રમ 5. આપેલ શબ્દ કે શબ્દ સમૂહ માટેનો અર્થ શોધો અને લખો. 1. ટેકો કરવો એટલે મદદ કરવી. મમ્મી, તેલ મૂકી દીધું છે. વિવેક ટેકો કરવા રસોડામાં આવ. વિવેક કહે, હા, હું આવું જ છું મદદ કરવા. મારે પૂરી વણતા શીખવું જ છે. 2. ફુરસદ એટલે નવરાશ. ભરતભાઈ કહે, તમને મળવા કાલે આવીશ, આજે મને ફુરસદ નથી. સૌરભભાઈ કહે, મારી નવરાશ નથી, કાલે જ આવજો, ઠીક રહે છે. સવાલ 3. કારીગરી એટલે કળા કૌશલ્ય કે રચના કે બનાવટ. જયમીન કહે, મમ્મી, આ ઢીંગલીઓ તમે બનાવી? મમ્મી કહે, ના, દાદીએ. એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે. 4. પ્રવીણ એટલે હોશિયાર, કાબેલ કે કુશળ. જયંતભાઈ કહે, આપણે કોઈ દ્રશ્ય વિશે બોલીએ કે જિગીષા તે તરત જ દોરી દે. મનીષભાઈ, હા, જિગીષા ચિત્ર દોરવામાં કુશળ છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.